નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા જ વિદ્યાર્થી મિત્રોનું મારા આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. પ્રથમ પૂજ્ય મહાગણપતિજીનું નામ લઈ આજે આપણે ગુજરાતીનો પ્રશ્નપત્ર જે 4 છે એનો વિભાગ બી અને સીનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. સૌથી પહેલાં આપેલું છે યોગ્ય રીતે જોડકા જોડીને ફરીથી લખો. કૃતિ અને સામે કરતા આપેલા છે ચાંદલિયો, તો ક કોઈ નહીં કારણ કે એ લોકગીત છે. એક બપોરે, તો ઈ રાવજી પટેલ. દિવસો જુદાઈના જાય છે, તો ગની દહેવાલ. અને 20 બોલીએ ના કાંઈ, તો રાજેન્દ્ર શાહ. યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. સૂર, શરણાઈ અને ભીડ દ્વારા ખાલી જગ્યા દ્રશ્ય સ્ફુટ થાય છે, તો લગ્નનું. 22મી ખાલી જગ્યા રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ ખાલી જગ્યા છે, તો કૃષ્ણ માટેનો વિરહ. 23 ઘટેના ખાલી જગ્યા દ્રષ્ટિ અહીં ત્યાં, તો ક્રૂર. ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં. પ્રશ્ન ખાલી જગ્યા 24 કાવ્ય નાયક ખાલી જગ્યાને ધૂળમાં ન ભળી જવાની અરજ કરે છે, તો અશ્રુને. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપવાના છે. વર્ષોથી કોઈ દીકરીનું શિલ્પ શેમાં કોતરે છે? તો વર્ષોથી કોઈ દીકરીનું શિલ્પ ખડકમાં કોતરે છે. કવિને શાની ભ્રમણા થાય છે? તો કવિને 2 હાથ ઊંચા કરી બોલાવતી માતાની ભ્રમણા થાય છે. હું સાવજની ત્રાડ એટલે શું? સાવજ એ ગુજરાત અને ગુજરાતીઓનું ગૌરવ છે. હું સાવજ ત્રાડ એટલે હું ગુજરાતી છું, એટલે ગૌરવવંતો સાવજ અને તેની ત્રાડ પણ હું પોતે જ છું. પ્રશ્ન 28 સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? તો આ સોનેટ કાવ્યમાં કલાપેએ પ્રકૃતિ તથા પ્રાણી જગત સાથેનું સૌહાર્દ અને સૌંદર્ય સૃષ્ટિની વાત કીધી છે. કવિને પંખીઓ, ફૂલો, ઝરણા, વૃક્ષ વગેરે પ્રકૃતિના અનેક તત્વોના સૌંદર્યમાં ગરકાવ થયેલું છે. પ્રશ્ન 29 કાવ્ય નાયિકાએ ચાંદલિયો લોકગીતમાં નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કેમ કહ્યો છે? કાવ્ય નાયિકાએ ચાંદલિયો લોકગીતમાં નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કહ્યો છે. મોર પીંછથી રળિયામણો લાગતો મોર વાડીમાં પોતાના ટહુકારથી વાતાવરણને ગુંજતું કરી દે છે, એમ નણદોઈ પણ પોતાની મીઠાશભરી વાણીથી સૌના દિલ જીતી લે છે. આથી ચાંદલિયો લોકગીતમાં કાવ્ય નાયિકાએ નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કહ્યો છે. નીચેના પ્રશ્નોના 10-12 વાક્યમાં ઉત્તર આપો. માધવને મેળવવા માટેની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો. માધવને દીઠો છે ક્યાંય? ગીતના આરંભનો પ્રશ્ન જ માધવને મેળવવા માટેની વાંસળીના સૂરની તીવ્ર ઉત્કંઠા સૂચવે છે. વાંસળીના સૂર અને કૃષ્ણ બંનેનો સંબંધ અવિનાભાવી છે. આ સૂર કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે. આથી કૃષ્ણના વિરહમાં તડપતા સૂરે કૃષ્ણની શોધ કરવાની શરૂઆત કરી છે, આદરી છે. એ બાળકૃષ્ણ સાથે જોડાયેલા તમામ સજીવ નિર્જીવ તત્વો પાસે જઈ મારા માધવને દીઠો છે ક્યાંય? એવો પ્રશ્ન પૂછે છે અને ખાતરી છે કે કૃષ્ણ એને ક્યાંકથી તો મળશે જ.
એટલે સૌ પ્રથમ કૃષ્ણની ચરણરજથી પવિત્રિત થયેલી માર્ગની ધૂળને પૂછે છે. ત્યાંથી કોઈ જવાબ ન મળતા એ યમુનાના વહેણ પાસે જાય છે. ત્યાં પણ એ યમુનાના વહેણને મૂંગા જોઈ અને રાધાની આંખને ઉદાસ જોઈ નિરાશ થાય છે. પવનની લહેરખી એને વ્યાકુળ કરે છે અને બહાવરી રાત્રિના પગલાંના સ્પર્શથી રાત રાણીને ઝાકળમાં નહાતી જુએ છે. પણ વાંસળીના સૂરની શ્રીકૃષ્ણને મેળવવાની ઉત્કંઠા સંતોષાતી નથી. કૃષ્ણના મુગટનું મોરપીંછ ઉડતું આવે તો એમાં સુંવાળા રંગ સાચવવાની એને ઈચ્છા થાય છે. અંતે સૂરમાં એક આશાનું કિરણ જાગે છે. સૂરને પોતાની મુરલીના આભમાં કૃષ્ણના નામનો ચંદ્ર ઉગતો દેખાય છે અને એ ચંદ્રમાં કિરણોનું તેજ યમુનાના જળમાં રેલાય છે. હવે એને પાતાળમાં હરિવર દેખાય છે. અહીં સૂરની શોધ પૂરી થાય છે અને કૃષ્ણનું દર્શન પામે છે. પ્રશ્ન 31. દીકરી કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. દીકરી ગઝલનો પ્રત્યેક શેર દ્વારા કવિ દીકરીના વ્યક્તિત્વના વિવિધ પાસાને સુંદર રીતે વ્યક્ત કરે છે. દીકરીમાં કવિને સ્વર્ગની એક એક દેવીની ઝલક પ્રતીત થાય છે. ખડકમાંથી વર્ષોથી કોઈ શિલ્પ કોતરતું હોય એવું કઠિન લાગે છે. જીવનમાં દીકરીના માન અને સ્થાનની કવિએ વાત કરી છે. જેના માથે હાથ મૂકીને આશીષ આપ્યા હતા એ પિતાની દીકરી હાથ આપે છે, સહારો આપે છે. શરણાઈના સૂર સાંભળી લગ્નની ભીડમાં પિતા કવિની આંખ ભીની થઈ જાય છે. કવિએ પિતા પ્રત્યે નિર્મળ સ્નેહનું ઝરણું રેલાવતી, શરમાળ, સુશીલ, સુખડ ચંદનની સુગંધ તેમજ શીતળતા વરસાવતી દીકરીનું મધુર અને વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વ પ્રકટ કર્યું છે. પ્રશ્ન 32. તમે રાજરાણીના ચીરસમ અમે રંકનારની ચૂંદડી દ્વારા કવિ શું કહેવા માંગે છે? તમે રાજરાણીના ચીરસમ અમે રંકનારની ચૂંદડી. આ પંક્તિ દ્વારા કવિ કહે છે કે ઈશ્વર રાજરાણીના ચીર જેવા છે. જેમ રાજરાણી જે ચીર એટલે કે ચૂંદડી પહેરે છે, અહીંયા ચોર નહીં પણ ચીર એટલે કે ચૂંદડી પહેરે છે, તે 2-4 વાર પહેરીને કોઈ ગરીબ સ્ત્રીને આપી દે છે. પણ ગરીબ સ્ત્રીને મન એ ચૂંદડી મૂલ્યવાન હોય છે. તે વાર તહેવારે અને એ ચૂંદડી પહેરે છે અને સુહાગણ સ્ત્રી મૃત્યુ પામે ત્યારે તેને એ જ ચૂંદડી ઓઢાડે છે. આમ ઈશ્વરની દીધી કોઈ પણ વસ્તુ એટલી જ મૂલ્યવાન છે. અમે એને જિંદગીભર સાથે રાખીએ છીએ, અર્થાત અમારે મન એ ચિરસ્મરણીય છે. વિદ્યાર્થી મિત્રો, મારા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રોને અવશ્ય શેર કરજો. વિભાગ સી. સૌથી પહેલાં આપેલું છે સાચી જોડણી શોધીને લખો. તો રીસા અળ જોડણી પણ સાચી જ આપેલી છે. ઘણી વખત આવું થાય ત્યારે ખાસ યાદ રાખવું કે સાચી આપેલી હોય તો સાચી જ પસંદ કરવી. જો આપણે ખ્યાલ ના હોય અને ખોટી પસંદ કરી આવીએ તો પણ ખોટું પડે. મોર પીછ, તો પીછમાં પી હસ્વ એટલે પ્રથમ જોડણી મોર પીછ. પછી વાર્તા પ્લસ આલાપ, તો વાર્તાલાપ. સમાસ ઓળખવાનો છે. ઘી કેળા, તો ઘી અને કેળા એટલે દ્વંદ્વ સમાસ. ત્યાર પછી જોડણી ભેદે અર્થ સમજાવવાના છે. અહીંયા કે સ, બે શબ્દ કેસ જ છે, પણ એક શરણાઈનો સ છે અને એક સસલાનો સ. તો
શરણાઈના શ એટલે વાળ, કેસ તો વાળ અને કેસ તો મુકદમો. અલંકાર ઓળખવાનો છે. ગાંધીજી તો ગાંધીજી હતા, સરદાર પટેલ તો સરદાર પટેલ. તો અનન્વય અલંકાર છે. ત્યાર પછી 38 પ્રત્યય ઓળખવાનો છે. અનુકૂળ તો અનુ પ્લસ કૂળ પૂર્વ પ્રત્યય. સમાનાર્થી શબ્દ શોધીને લખવાનો છે. તડકો તો તાપ અને હિમ તો કુદરતી કરા એટલે કે બરફના જે કરાનો વરસાદ થાય છે એ કરાના અર્થમાં છે. ઝુંડ તો સંજ્ઞા આપેલી સંજ્ઞા ઓળખવાની છે. એ સમૂહવાચક સંજ્ઞા છે. ઝુંડ એ સમૂહના અર્થમાં છે એટલા માટે સમૂહવાચક સંજ્ઞા. ત્યાર પછી રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ઘી કેળા હોવા તો પૈસાદાર હોવું, ધનવાન હોવું, અમીર હોવું કાંઈ પણ તમે લખી શકો છો. કહેવતનો અર્થ આપો. દુકાળમાં અધિક માસ. એક આફત પર બીજી આફત આવવી. ખરાબ વખતમાં વળી વધારો થવો અથવા તમે તમારી રીતે લખી શકો છો કે મુસીબતમાં વધારે મુસીબત ભળવી. શબ્દ સમૂહ માટે એક શબ્દ. માણસની અવરજવર વિનાનું તો નિર્જન. વિરોધી શબ્દ છે. સ્વર્ગ તો નરક. વાક્યને કર્મણીમાં ફેરવવાનું છે. નિશિથ નિયમિત પ્રાર્થના કરે છે તો નિશિથથી નિયમિત પ્રાર્થના કરાય છે. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો તો પોર અહીંયા એ પ્રહરના અર્થમાં છે. વિશેષણ શોધી અને એનો પ્રકાર જણાવવાનો છે. તો અમારી છત્રી એમ વરસ દિવસમાં તૂટી ન જાય. અહીંયા વરસ દિવસ એ સમયવાચક વિશેષણ છે. ત્યાર પછી ક્રિયા વિશેષણ શોધી અને તેનો પ્રકાર જણાવવાનો છે. મામાના નરેનભાઈ ચોક્કસ કવિ થવાના તો ચોક્કસ એ અભિગમવાચી ક્રિયા વિશેષણ થશે. ત્યાર પછી ચાંદલિયો શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો તો ચ પ્લસ આ ઉપર અનુસ્વાર આ ઉપર જ આવી જશે. દ પ્લસ અ પ્લસ લ પ્લસ ઈ હસ્વ. જો ઈ કરો ત્યારે હસ્વ છે, દીર્ઘ છે એ ખાસ કરીને ધ્યાન રાખીને કરવાનું. ત્યાર પછી અહીંયા ર નહીં પરંતુ ય પ્લસ ઓ. ભાવે વાક્યમાં રૂપાંતર કરવાનું છે. કાનજી અને દેવજી આગળ ચાલ્યા તો કાનજી અને દેવજીથી આગળ ચલાયું. છંદ ઓળખવાનો છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે તો મંદાક્રાંતા છંદ. છંદનું જ્યારે તમે કરો ત્યારે એવું લાગે તો એનું બંધારણ સૂત્ર છે એ તમે ઉપર લખી અને ત્યાર પછી કરો એટલે ખોટું ના પડે. નીચે પણ મંદાક્રાંતા છંદનું જ બંધારણ આપેલું છે. મભન તત ગાગા કયા છંદનું બંધારણ છે તો મંદાક્રાંતા છંદ. તમારો અભિપ્રાય છે એ અવશ્ય જણાવજો જેથી અમને સુધારા વધા કરવાની ખ્યાલ આવે. ટાઈપ મિસ્ટેકને લીધે ક્યાંય ભૂલ થઈ ગઈ હોય તો સુધારવા નમ્ર વિનંતી.